કે પુરુષને કેમ ફ્રીડમ મળે છે? કારણ કે એ બધાનું વિચારે છે. મને કેમ નથી મળતી? કારણ કે હું જ વિચારું. સમાજમાં છે ને બંને પાસાઓ હોય, બરાબર? 50% સારું પણ હોય, 50% ખરાબ પણ હોય. તો 50% ખરાબ ને 50% સારું હોય તો લોકો તો બધા જ સેમ દ્રષ્ટિથી જોવાના છે, કારણ કે લોકો જે ફેસ કરતા હોય એ બોલશે અને એમાં કંઈ ખોટું નથી. સમાજ જે બોલે છે એ પીડાઓમાં કંઈ ખોટું નથી, કારણ કે સ્ત્રીને સાસુ નથી જોઈતા, સસરા નથી જોઈતા, ઘરની બધી જ કમ્પ્લેનો હોય, નણંદ નથી જોઈતી. તમે જુઓ, મને મારી માં ખીજવાશે તો ચાલશે, મને મારી સાસુ કંઈ પણ કહેશે છે તો નહીં ચાલે, બરાબર? મારા ઘરની જવાબદારી લેવાની થશે. સ્ત્રી હોય, મતલબ એ છોકરી હોય ત્યારે એમના ઘરે ઘણું બધું કરે છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય તો પણ ઘણું બધું કરે છે, પણ અહીંયા નહીં. દરેક સ્ત્રીને પિયર છે ને આર્થિક રીતે નબળું ચાલશે, પણ સાસરીયું તો છે ને રીચ જ હોવું જોઈએ. આ બધી જ મેન્ટાલિટી છે, માનસિકતા આ સમાજની રિયાલિટી છે, બરાબર?